લોકરક્ષક ભરતી પરીક્ષાનો અભ્યાસક્રમ અને એની તૈયારી કેવી રીતે કરવી એની આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલાં તો મારે તમને ચેતવવાના છે કે હું જે તમને કહી રહ્યો છું એ મારી સમજના આધારે કહી રહ્યો છું. હું કંઈ તમારી જેમ પરીક્ષાની તૈયારી નથી કરી રહ્યો. એટલે માર્કેટમાં જે બધું સાહિત્ય છે એ બધા સાહિત્યની અંદરથી હું પસાર થયો છું અને એમાંથી શ્રેષ્ઠ સાહિત્યની તમને વાત કરી રહ્યો છું એવું નથી. હું જે સાહિત્યના સંપર્કમાં આવ્યો છું એ મારી પરીક્ષા દરમિયાન અત્યારે પણ મેં જો સાહિત્ય જોયું હોય તો એ સાહિત્યમાંથી જે મને ઉપયોગી લાગે છે એ સાહિત્યની વાત કરી રહ્યો છું. એટલે એ સાહિત્ય પર્યાપ્ત નથી. એમાંથી શું વાંચવું એ તમારે નક્કી કરવાનું થાય અને એના માટે તમારે તમારી પરીક્ષાને સમજવી પડશે અને એ સમજવાનું કામ તમારે જૂના પ્રશ્નપત્રો જોઈને કરવું પડશે. એટલે જૂના લોકરક્ષકના પ્રશ્નપત્રો છે, પછી પીએસઆઈના પ્રશ્નપત્ર છે, જીપીએસસી ક્લાસ 1-2નો જે અભ્યાસક્રમ તમને લાગુ પડતો હોય અને જેનું લેવલ તમારી સાથે મેચ થતું હોય એવા પ્રશ્નો પણ તમે જોશો તો ખબર પડશે. પછી એ જ રીતે જુનિયર ક્લાર્ક અને તલાટીના જે પ્રશ્નપત્ર હમણાં લીધા છે એ જ રીતે તમને એવું લાગે કે જે ગૌણ સેવાએ હમણાં જે પરીક્ષા લીધી છે વનરક્ષકની ને સીસીઈને એમાંથી કંઈ ઉપયોગી થાય તો આ બધા પ્રશ્નપત્ર જોઈને તમે તમારું સાહિત્ય નક્કી કરી શકશો. એટલે હું જે તમને સાહિત્ય સૂચવી રહ્યો છું એ મારી સમજ મુજબ મેં જે સાહિત્ય જોયું છે એ સાહિત્ય તમને સૂચવી રહ્યો છું. એ તમારે ધ્યાન રાખવાનું ને એમાંથી તમને તમારો અભ્યાસક્રમ, તમારું પ્રશ્નપત્ર, જૂના પ્રશ્નપત્રો એ જોઈને તમને જે જરૂરી લાગે એ તમારે વાંચવાનું થશે. તો એ રીતે આપણે જઈએ તો અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કોઈ ખાસ અભ્યાસક્રમ અમે આપ્યો નથી. જે તમારો પ્રશ્ન છે અને તમે કેવી રીતે સમજો છો એ ડેટા એની અંદર આપ્યો છે, એનું તમે અર્થઘટન તમારે કરવાનું છે. એ પ્રકારના પ્રશ્નો તમારી અત્યારના પાઠ્યપુસ્તકોની અંદર પણ હોઈ શકે. તમારી કોમ્પિટિટિવ પરીક્ષાઓને લગતા ખાસ જે સાહિત્ય તૈયાર થયું હોય એની અંદર પણ હોઈ શકે. એટલે એ તમારે શોધવાનું રહેશે. આ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટે મને કોઈ પુસ્તક મારા ધ્યાનમાં નથી. એ જ રીતે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ પણ મારા ધ્યાનમાં નથી. એટલે એની અંદર પણ પ્રશ્નપત્રોના આધારે અને પાઠ્યપુસ્તકો જોઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ હોય એ પૈકી તમને જે કરવા જેવું લાગે એ તમારે કરવાનું થાય અને એના માધ્યમથી રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની તમારી જે આવડત છે એ તમારે બનાવતી જવી પડે, શીખતી જવી પડે, કેળવતા જવું પડે અને એ તમને પરીક્ષા ખંડની અંદર ઉપયોગી થઈ શકે. અને એમાં માર્કેટની અંદર કોઈ રેડીમેડ સાહિત્ય મળતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. મને પોતાને આ બે વિષયો વિશે કોઈ સાહિત્યની ખબર નથી. પછી આવે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે. તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે. વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી. હવે ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના હોય તો એમાં તમે શું વાંચી શકો? તો મેં અત્યાર સુધી જે જોયું છે એ પ્રમાણે ફકરા પરથી પ્રશ્નો હોય અને એમસીક્યુ ટાઈપના, હેતુલક્ષી ટાઈપના, જેમાં 4 વિકલ્પો આપ્યા હોય એવા પ્રશ્નો મારા ધ્યાન ઉપર એવા કોઈ સારા પ્રશ્નપત્રો આવ્યા નથી. તમારો અભ્યાસક્રમ જ્યારે ઘડવાનું સરકાર લેવલે ચાલી રહ્યું હતું ત્યારે હું આનો અભ્યાસ કરતો હતો તો મને એવા કોઈ કોમ્પ્રિહેન્શનને એવામાં યોગ્ય કહેવાય એવા પ્રશ્નો કે એવું સાહિત્ય મારા ધ્યાન પર આવ્યું નથી. જીપીએસસીની ઘણી પરીક્ષાઓ, લેખિત પરીક્ષા જે